પટ્ટી યાદ રાખજો. શું સ્પેલિંગ નથી આવડતા? કશો વાંધો નહીં વહાલા વિદ્યાર્થી મિત્રો, એનું પણ સોલ્યુશન તૈયાર છે. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે તમારી સમસ્યાનું સમાધાન. જી હા, અંગ્રેજીનું પાઠ્યપુસ્તક નવું લોન્ચ થઈ ચૂક્યું છે. નવા પાઠ, નવા અભ્યાસક્રમનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને એમાં આપણા માટે સૌથી મોટી સમસ્યા છે શું? અંગ્રેજીના અઘરા સ્પેલિંગ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એની પણ મૂંઝવણ દૂર થઈ ગઈ છે. તમારી માટે યુનિટ નંબર 4 ના સંપૂર્ણ સ્પેલિંગના સોલ્યુશન આપણે આ લોન્ચ કર્યા છે. અગાઉ આપણે યુનિટ નંબર 1, 2 અને 3 જેના મિનિંગ્સ, જેના સ્પેલિંગ આપણે ભણી ચૂક્યા છીએ. અને આજે આપણે ભણીશું યુનિટ નંબર 4 સર્કલ ઓફ લવ એના સ્પેલિંગ્સ. તો ચાલો સ્પેલિંગને સમજતા જઈએ, સ્પેલિંગને ભણતા જઈએ અને તેનો મતલબ શું થાય, અર્થ શું થાય તે પણ જોતા જઈએ. સૌથી પહેલા છે ટુ ગ્રો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જે સ્પેલિંગની આગળ તમને ટુ નામનો શબ્દ દેખાય, કયો? ટુ નામનો શબ્દ, તે એક ક્રિયાપદ હોય. ક્રિયાપદ એટલે શું? કે એવો શબ્દ જે ક્રિયા દર્શાવતો હોય. એક્ઝામ્પલ તરીકે ક્રાય એટલે રડવું, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, પ્લે એટલે રમવું. તો જે શબ્દોની આગળ, જે સ્પેલિંગમાં તમને આગળ ટુ નામનો શબ્દ દેખાય, એ શબ્દ શું હોય છે? ક્રિયાપદ હોય છે. તો સૌથી પહેલા આપણે આ પાઠના ક્રિયાપદો સમજીશું, પછી બીજા અન્ય શબ્દો. ટુ ગ્રો, GROW, ટુ ગ્રો એટલે થાય છે પ્રગતિ કરવી, આગળ વધવું. આગળ છે ટુ સ્ટેન્ડ બાય. ટુ સ્ટેન્ડ બાય, સ્ટેન્ડ બાય એટલે થાય છે ની પડખે ઊભા રહેવું, ની સાથે ઊભા રહેવું. બરોબર છે. ત્યારબાદ છે ટુ ગાઈડ. ટુ ગાઈડ, GUIDE, ગાઈડ એટલે થાય છે માર્ગદર્શન આપવું, રસ્તો ચીંધાડવું. ત્યારબાદ છે ટુ લાય. લાય એટલે થાય છે ખોટું બોલવું, ખોટું કામ કરવું, છેતરવું. ટુ લાય નો અર્થ થાય છે છેતરવું. રેડી? ચાલો ત્યારબાદ આગળ વધીએ. આગળના ક્રિયાપદો છે, એમાં પહેલું છે ટુ ફેસ. હવે ફેસ એટલે ચહેરો થાય. ફેસ નો મતલબ શું થાય? FACE, ફેસ એટલે શું થાય? ચહેરો. પણ અહીંયા આગળ ટુ છે, ક્રિયાપદ. ટુ ફેસ નો અર્થ થાય છે સામનો કરવો. બરોબર? ટુ ફેસ મતલબ શું થાય? સામનો કરવો. ત્યારબાદ છે ટુ ફ્લાય. તો ફ્લાય, ખાલી જો FLY લખ્યું હોત ને, ખાલી FLY ફ્લાય, એનો મતલબ માખી થાય. પણ અહીંયા ટુ ફ્લાય લખ્યું છે, ક્રિયાપદ તરીકે ફ્લાય દર્શાવ્યું છે, તો ફ્લાય નો મતલબ થાય છે ઉડવું. ટુ ફ્લાય નો અર્થ થાય છે શું? ઉડવું. ત્યારબાદ છે ટુ ફેચ. FETCH. ટુ ફેચ, ફેચ નો મતલબ થાય છે લાવવું. શું થાય છે? લાવવું. ત્યારબાદ છે ટુ ફીલ. FILL. ટુ ફીલ નો મતલબ થાય છે ભરવું. આ શબ્દ તમે વારંવાર સાંભળતા હશો. કઈ જગ્યાએ? સર, ફિલિંગ ધ બ્લેન્ક્સ. યસ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા, ફિલ એટલે ભરવાની. ખાલી જગ્યા ભરવી એટલે શું થાય? ફિલિંગ ધ બ્લેન્ક્સ. ભરવું એટલે થાય છે શું? ચાલો આગળ વધીશું. ટુ લવ. ટુ લવ એટલે થાય છે પ્રેમ કરવો, ખૂબ જ ગમવું. ટુ નોટિસ. નોટિસ, NOTICE. ટુ નોટિસ એટલે થાય છે ધ્યાન જવું અથવા તો ધ્યાન આપવું. ત્યારબાદ છે ટુ રિસાઇટ. આ ટુ રિસાઇટ નામનો શબ્દ વારે વારે સાંભળતા હશો. જ્યારે ચોપડીમાં કવિતા હોય તો કવિતાને રિસાઇટ કરવાની હોય છે. રિસાઇટ નો મતલબ થાય છે પાઠ કરવો. બરોબર? એને વાંચવું, એને સમજવું, એને કહેવાય છે ટુ રિસાઇટ. ત્યારબાદ છે ટુ રિમેમ્બર. રિમેમ્બર નો સ્પેલિંગ જો ધ્યાનથી. રિમેમ્બર, રીમેમ્બર, RE, રી અને મેમ્બર, MEMBER. રીમેમ્બર, REMEMBER. વહાલા વિદ્યાર્થી મિત્રો, ઘણાની કમેન્ટ્સ આવે છે કે સર આ લાંબા સ્પેલિંગ, આ મોટા સ્પેલિંગ યાદ નથી રહેતા. 10 વાર, 20 વાર લખવી છે તોય મગજમાં જાતા જ નથી. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એનો એક જ સરળ નિયમ છે. શું? છૂટા પાડો, ટુકડા કરો, ભાગ કરો. એને જેટલા તમે વધારે છૂટા પાડશો એટલા વધારે તમને યાદ રહેશે. જો અહીંયા રિમેમ્બર છે તો રિમેમ્બર ને આખો નો યાદ રાખી શકાય. પણ RE, મેમ્બરમાં મેમ એટલે કે MEM અને બર એટલે BER. REMEMBER આખો સ્પેલિંગ યાદ રહી જાય. ને ટુ રિમેમ્બર નો અર્થ શું થાય છે? થાય છે યાદ કરવું અથવા તો યાદ રહેવું. ત્યારબાદ છે આગળ, પેલું છે ટુ પાસ બાય. ટુ પાસ બાય, પાસ PASS, બાય એટલે કે BY. ટુ પાસ બાય નો અર્થ થાય છે પસાર થવું. એની બાજુમાંથી પસાર થવું એટલે પાસ બાય થશે. ત્યારબાદ છે ટુ બી અફ્રેડ ઓફ.
હવે ધ્યાનથી ટુ તો છે જ આગળ. બી અફ્રેડ, AFRAID, AF રેડ, અફરેડ, ઓફમાં ઓફ. ટુ બી અફ્રેડ ઓફ નો મતલબ થાય છે ગભરાઈ જવું, એનાથી ગભરાઈ જવું કે એનાથી ગભરાઈ જવું એને થાય છે ટુ બી અફ્રેડ ઓફ. ત્યારબાદ છે ટુ એન્જોય, ENJOY, ટુ એન્જોય એટલે થાય છે માણવી, મોજ કરવી. ત્યારબાદ છે ટુ હાઈડ, HIDE, હાઈડ એટલે થાય છે સંતાઈ જવું. ચલો ત્યારબાદ આપણને આપ્યું છે પહેલો સ્પેલિંગ ટુ સ્પ્લેશ, સ્પ્લેશ, SPLASH, સ્પ્લેશ, સ્પ્લેશ, સ્પ્લેશ. સ્પ્લેશ એટલે થાય છે ઉડાડવું, કે જ્યારે તમે ઓલા માખી બેઠી હોય, મચ્છરો બેઠા હોય એને આમ ઝટકો મારો તો એ ઉડી જાય, એને સ્પ્લેશ કહેવાય. શું કહેવાય? સ્પ્લેશ કહેવાય. ટુ કોલ, CALL, આ વારે વારે યાદ આવતો શબ્દ છે, વારે આપણા જીવનનો શબ્દ છે. જ્યારે તમે કોઈને ફોન કરો ત્યાં શબ્દ હોય કોલ, કોલ. કોલ એટલે થાય છે બોલાવવું. શું થાય છે? બોલાવવું. ત્યારબાદ છે ટુ ફોલ, FALL, ટુ ફોલ. ફોલ એટલે થાય છે પડવું, FALL એટલે પડવું. કોલ એટલે બોલાવવું, ફોલ એટલે પડવું. ટુ ગેટ લોસ્ટ, ગેટ લોસ્ટ, ગેટ લોસ્ટ, GETLOST, ટુ ગેટ લોસ્ટ નો અર્થ થાય છે ખોવાઈ જવું. ચાલો ત્યારબાદ આગળ વધીશું આપણે. ટુ કેચ, CATCH, કેચ એટલે થાય છે પકડવું. ત્યારબાદ છે ટુ લાય, ટુ લાય એટલે થાય છે ખોટું બોલવું અથવા તો છેતરવું. ટુ રિમેમ્બર, ટુ રિમેમ્બર એટલે થાય છે યાદ આવવું. અને ટુ લિફ્ટ, LIFT, લિફ્ટ એટલે થાય છે ઉચકવું. તમે ઓલે લિફ્ટમાં બેસતા હશો ને, લિફ્ટમાં ઊભા રહેતા હશો, તો લિફ્ટ શું કરે છે? તમને ઉચકીને ચોથા, પાંચમા, 10મા, 12મા માળે જ્યાં તમારે જવું હોય ત્યાં લઈ જાય. તો લિફ્ટનો મતલબ શું થાય છે? તમને ઉચકવું, તમને ઉપર લઈ જવું. ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળના ક્રિયાપદો છે ટુ રેઇઝ, RAISE, ટુ રેઇઝ એટલે થાય છે ઊંચું કરવું. ત્યારબાદ છે ટુ ટાઈ, TIE, ટાઈ એટલે થાય છે બાંધવું. તો એક વસ્તુ તમને યાદ આવતી હોય, આપણે જે છે શૂટ હોય તો એની ઉપર ટાઈ પહેરવાને આવતી હોય, ખબર છે ટાઈ? તો ટાઈ શું છે ખબર છે? ખરેખર ટાઈનો જો ઇતિહાસ કહું ને તમને, તો ટાઈ ખરેખર શર્ટને વ્યવસ્થિત રાખી શકે એવું એક કપડું છે. જો કે ટાઈ પછીથી ફેશનની વસ્તુ બની ગઈ, પણ ખરેખર ટાઈનો મતલબ શું થાય કે ભાઈ પહેલાના સમયના જે બ્રિટિશર્સ લોકો હતા, જે અમેરિકન લોકો હતા ને, એ પોતાનો આમ કોટ, જે કોલર છે ને આમ રાખતા, આમ બાંધીને રાખતા. ભાઈ આવી રીતે કોલર હોય ને તો વધારે સારો લાગે એમ. ત્યારે આવી રીતે બટન ન આવતા એમાં, આવી રીતે આમ કોલર રાખતા બંધ, કે ભાઈ આવી રીતે આમ હોવું જોઈએ. તો હવે બાંધવા માટે આ શર્ટને આમ રાખવા માટે તો એક કપડું પહેરતા, અહીંયાથી આમ કોલરની અંદરથી કપડું પહેરતા, એને ટાઈ નામ આપ્યું. પછી ત્યાંથી એક વિકાસ થયો આવી રીતે ટાઈનો. એ ટાઈ પહેરેલી હોય ત્યાંથી જે છે આમ પહેરેલું. તો એ ટાઈ વસ્તુ છે એનો મતલબ જ થાય છે શું? બંધન, બાંધવું. બાંધવું એટલે થાય છે ટાઈ. ત્યારબાદ ટુ પ્રોટેક્ટ, પ્રોટેક્ટનો સ્પેલિંગ પ્રો, PRO, ટેક્ટ, TECT, પ્રો, PRO, ટેક્ટ, TECT. ટુ પ્રોટેક્ટ એટલે થાય છે રક્ષણ કરવું, રક્ષા કરવી. ત્યારબાદ છે ટુ પુલ, પુલ. આ શબ્દ તમે ક્યાં જોયો છો તમને કહું? સામાન્ય રીતે કોઈ દુકાનના દરવાજા ઉપર બે શબ્દો લખ્યા હોય, પુશ અને પુલ. પુશનો અર્થ થાય છે ધક્કો મારવો અને પુલનો અર્થ થાય છે ખેંચવું. જો દરવાજો બહારથી ખેંચવાનો હોય ને તો ત્યાં દુકાનમાં પુલ લખ્યું હોય, PULL. અને જો દરવાજાને ધક્કો મારી ખોલવાનો હોય તો ત્યાં પુશ લખ્યું હોય. બરોબર છે? પુલનો અર્થ શું થાય છે? ખેંચવું. ત્યારબાદ છે ટુ સ્ટેન્ડ બાય એટલે થાય છે ની પડખે ઊભું રહેવું, ની સાથે ઊભું રહેવું. ટુ કોન્સન્ટ્રેટ, ટુ કન્સ્ટ્રક્ટ, 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 CONSTRUCT. બરોબર? CON, કન, STR, સ્ટ્ર, CONSTRUCT, કન્સ્ટ્રક્ટ એટલે થાય છે બાંધવું. ત્યારબાદ છે ટુ સ્ટડી, ટુ સ્ટડી એટલે થાય છે અભ્યાસ કરવો, ભણવું. ત્યારબાદ છે ટુ ડિસાઇડ, DECIDE, DECIDE, DECIDE. સ્પેલિંગ આમ યાદ રહે, DECIDE, DECIDE. ડિસાઇડ એટલે થાય છે નક્કી કરવું, નિર્ણય લેવો. ચાલો ત્યારબાદ આગળ વધીએ. આગળનો પહેલો સ્પેલિંગ છે ટુ એજ્યુકેટ. એજ્યુકેટ નો સ્પેલિંગ EDUCATE, EDUCATE, EDUCATE. એજ્યુકેટ એટલે થાય છે શિક્ષણ આપવું. ટુ
ટુ નોટિસ, NOTIC, નોટિસ એટલે થાય છે નોંધ લેવી. ટુ મીટ, MEET, મીટ એટલે મળવું, MEET. ત્યારબાદ છે ટુ વિઝિટ, VISIT, ખાલી બારાક્ષરી પ્રમાણે શબ્દ યાદ રાખશો તો પણ રહી જશે. વિઝિટ નો અર્થ થાય છે મુલાકાત લેવી. ચલો રિટર્ન, રિટર્ન એટલે થાય પાછા ફરવું, RETURN, રિટર્ન, રિટર્ન, ટર્ન, TURN, રિટર્ન એટલે થાય છે પાછું ફરવું. ત્યારબાદ છે ટુ ગ્રીટ, GREET, ગ્રીટ, GREET, ગ્રીટ એટલે થાય છે આવકારવું. ત્યારબાદ છે ટુ રિફ્યુઝ, રિફ્યુઝ, REFUSE, રિફ્યુઝ એટલે થાય છે ના પાડવી. ત્યારબાદ છે ટુ ટ્રાય, TRY, એટલે થાય છે પ્રયત્ન કરવો. ત્યારબાદ છે ટુ ટીચ, TEACH, ટીચ એટલે થાય છે શીખવવું, ભણાવવું. ટુ વેઇટ, WAIT, વેઇટ એટલે થાય છે રાહ જોવી. ટુ રશ, RUSH, રશ એટલે થાય છે ઉતાવળથી દોડી જવું, ભાગી જવું. અને ત્યારબાદ છે ટુ બો ડાઉન, બો ડાઉન, ડાઉન એટલે નીચે, બો એટલે થાય નમવું, નીચે નમવું એટલે થાય છે બો ડાઉન. વાલા વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં તમને કીધું એ પ્રમાણે જેટલા સ્પેલિંગની આગળ તમને આ ટુ 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 શબ્દો દેખાય એનો મતલબ શું છે? એ શબ્દો ક્રિયાપદો છે. કેવા શબ્દો છે? ક્રિયાપદો. અંગ્રેજીમાં ક્રિયા દર્શાવતા શબ્દોને ક્રિયાપદો કહેવાય છે અને આ બધા આપણા અંગ્રેજીના ક્રિયાપદો છે યુનિટ નંબર 4 ના. આગળ વધીશું. હવે શબ્દો આપ્યા છે નોર્મલ, આપણને નાઉન, પ્રનાઉન એ બધી વસ્તુ આવશે. ફેમિલી એક નામ છે, સમૂહવાચક નામ ફેમિલી, FAMILY, ફેમિલી, FAMILY, ફેમિલી એટલે થાય છે પરિવાર. હવે ઉચ્ચારણમાં ઘણા ભૂલ કરે છે. ઘણા લોકો આને ફેમિલી, ફેમિલી એવું વાંચે છે, પણ ખરેખર વચાય છે ફેમિલી. શું વચાય છે? ફેમિલી, ફેમિલી વચાય છે, પણ ઘણા લોકો એને ફેમિલી વાંચે છે, જે રોંગ છે. ત્યારબાદ છે ડિયર, ડિયર એટલે થાય છે વહાલું. ડિયરમાં એક હોમોફોન્સમાં એક શબ્દ આવે છે DEER. આ ડિયર નો મતલબ હરણ થશે અને આ ડિયર નો મતલબ થાય છે વહાલું અથવા તો પ્રિય. ત્યારબાદ ટ્રુ, ટ્રુ ફોલ્સમાં લખાતો શબ્દ ટ્રુ એટલે સાચું. અને સ્પેશિયલ, સ્પેશિયલ શબ્દ વારંવાર સાંભળતા હશો, સ્પેશિયલ, SPECIAL, સ્પેશિયલ એટલે થાય છે ખાસ. તો ત્યારબાદ આગળ વધીએ. પહેલું છે બોન્ડ, BOND, બોન્ડ એટલે થાય છે બંધન અથવા તો સંબંધ. ત્યારબાદ લાફ, LAUGH, લાફ, લાફ એટલે થાય છે મોજ. હવે જો એક મિનિટ, આ લાફ નામનો શબ્દ અહીંયા નામ તરીકે આપેલો છે, નાઉન, બરોબર છે. જો આ લાફ ક્રિયાપદ હોય, ટુ લાફ લખ્યું હોય તો ટુ લાફ નો મતલબ થાય છે હસવું. ટુ લાફ એટલે હસવું, પણ લાફ ખાલી ખાલી લખ્યું છે લાફ, એનો મતલબ થાય છે હાસ્ય. શું થાય છે? હાસ્ય, મોજ, આનંદ, એને લાફ કહેવાય. અને ટુ લાફ એનો મતલબ થાય હસવું, ક્રિયાપદ છે. ઓકે. આગળ છે ચીયર. તો ચીયર એટલે થાય છે ખુશી, CHEER, ચીયર એટલે થાય છે ખુશી. આમાં પણ ક્રિયાપદ હોઈ શકે. જો ટુ ચીયર હોય તો એનો મતલબ થાય છે પ્રોત્સાહન આપવું, અને ખાલી ચીયર છે એનો મતલબ થાય છે ખુશી. ત્યારબાદ છે લવ. તો લવ એટલે પ્રેમ. ત્યારબાદ આગળ છે સ્ટ્રોંગ, STRONG. આ છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ, એક પ્રકારનું વિશેષણ છે, વિશેષતા દર્શાવે છે. સ્ટ્રોંગ એટલે થાય છે ઉત્કૃષ્ટ અથવા તો તાકાતવર. ત્યારબાદ યર બાય યર, યર બાય યર, વર્ષનું વર્ષ, વર્ષે વર્ષે, દર વર્ષે કોઈ ક્રિયા રિપીટ થતી હોય એને યર બાય યર કહેવાય છે. કહી શકું કે યર બાય યર આઈ એમ ગ્રોઈંગ, દર વર્ષે હું મોટો થઈ રહ્યો છું, બરોબર. દર વર્ષે હું આ ક્રિયા કરી રહ્યો છું, યર બાય યર. ત્યારબાદ છે અલોન. અલોન એટલે થાય છે એકલું. આ અલોન નો સમાનાર્થી મતલબ પણ થાય. અલોન એટલે એકલું, પછી LONELY, લોનલી એટલે પણ એકલું થાય. આને અલોન વચાય, અને શું વચાય? લોનલી વચાય છે. ત્યારબાદ છે એમ્બેરેસ. એમ્બ્રેસ, જો છે MEM, બ્રેસ, BRES. સ્પેલિંગ યાદ રાખવાની પદ્ધતિ છે. સ્પેલિંગને તોડતા જાઓ, યાદ રાખતા જાઓ, તોડતા જાઓ, યાદ રાખતા જાઓ, તોડો. MEM, બ્રેસ, BRES. એમ્બ્રેસ એટલે થાય છે બાથ. ચલો ત્યારબાદ છે હાઈસ એન્ડ લોવ્સ. હાઈસ,
HIGHS એન્ડ LOWS, હાઈસ એન્ડ લોસ, ચડતી અને પડતી. ત્યારબાદ છે હાર્ટ, HEART, હાર્ટ એટલે થાય છે હૃદય, દિલ. ત્યારબાદ છે જેમ, GM, જેમ એટલે થાય છે રત્ન, હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ, આ બધી વસ્તુ એટલે એને જેમ કહેવાય. પછી પ્યોર, PURE, પ્યોર એટલે થાય છે નવું અથવા તો નર્ય, શુદ્ધ. ત્યારબાદ છે ડિલાઇટ, ડિલાઇટ, જો ડિલાઇટ નો સ્પેલિંગ યાદ રાખવાની પદ્ધતિ, ડી એટલે કે ડી, લાઇટ LIGHT, DE LIGHT, ડિલાઇટ એટલે થાય છે આનંદ. ત્યારબાદ છે સિક્રેટ, સિક્રેટ SECRET, સિક્રેટ એટલે થાય છે રહસ્ય, કોઈને નથી કહેવાનું, એને સિક્રેટ કહેવાય, ખાનગી વાત. જર્ની, જર્ની JOURNEY, જર્ની એટલે થાય છે પ્રવાસ અથવા તો મુસાફરી. ત્યારબાદ વર્થવાઇલ, વર્થવાઇલ સ્પેલિંગ યાદ રાખવાના, બે ભાગ પાડના, વર્થ WORTH, વર્થ, અને વાઇલ એટલે WHILE, વર્થવાઇલ એટલે થાય છે અર્થપૂર્ણ. ત્યારબાદ વાઇડ, WID, વાઇડ એટલે થાય છે વિશાળ અથવા તો મોટું. ત્યારબાદ છે સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ STRENGTH, સ્ટ્રેન્થ એટલે થાય છે શક્તિ અથવા તો તાકાત. ત્યારબાદ છે પ્રાઇડ, PRID, પ્રાઇડ એટલે થાય છે ગૌરવ. પછી છે રિયલ, REAL, રિયલ એટલે થાય છે સાચું, ખરું. ત્યારબાદ છે રિયલ એટલે સાચું, ખરું. ડાયમંડ, DIAMOND, ડાયમંડ, DIAMOND, ભાગ પાડો યાદ રાખો, ભાગ પાડો યાદ રાખો, ડાયમંડ એટલે થાય છે હીરો. ત્યારબાદ છે ઇવનિંગ, ઇવનિંગ એટલે થાય છે સાંજ, મોર્નિંગ, ઇવનિંગ, આફ્ટરનૂન, નાઇટ, આ બધા શબ્દો આપણને યાદ હોવા જોઈએ. વિલેજ, VILLAG, વિલેજ, વિલેજ, VILLAGE, વિલેજ એટલે થાય છે ગામ. ત્યારબાદ છે વુમન, WOMN, વુમન એટલે થાય છે સ્ત્રી. પછી છે વેલ, WELL, વેલ એટલે થાય છે કૂવો. ત્યારબાદ છે એલ્ડરી, એલ્ડરલી, 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 જેની પાછળ LY હોય, જેની પાછળ LY હોય તે હોય ક્રિયા વિશેષણ. એલ્ડરલી એટલે થાય છે વયસ્ક, મોટી ઉંમરના. પછી છે સાયલેન્ટલી, પાછું LY આવ્યું, સાયલેન્ટલી, SILENT, સાયલેન્ટલી, LY, SILENTLY, સાયલેન્ટલી એટલે થાય છે શાંતિથી, સાયલેન્ટલી એટલે થાય છે શાંતિથી. ચલો આગળ વધીએ. આગળ છે પોટ એટલે થાય છે ઘડો, POT. SON, સન એટલે થાય છે દીકરો અથવા તો પુત્ર. વોઇસ, VOIC, વોઇસ એટલે થાય છે અવાજ. અને છે પીપલ, PEOPLE, પીપલ એટલે થાય છે લોકો. ત્યારબાદ મધર, MOTHER, મધર એટલે થાય છે માતા. પછી છે સ્માર્ટ, SMART, સ્માર્ટ એટલે થાય છે હોશિયાર. ત્યારબાદ છે હેવી, HEAVY, હેવી એટલે થાય છે ભારે, વિશેષણ છે, હા એડજેક્ટિવ છે, ઇટ ઇઝ એન એડજેક્ટિવ, બરોબર. ત્યારબાદ છે રેઇન, RAIN, રેઇન એટલે વરસાદ. જો અહીંયા જે રેઇન છે ને એ આપણને નાઉન તરીકે દર્શાવેલું છે. કયા તરીકે? નામ તરીકે, નાઉન તરીકે દર્શાવેલું છે. પણ જો આનો આ રેઇન આગળ ટુ હોય, ટુ રેઇન, તો ટુ રેઇન નો અર્થ થાય છે વરસાદ આવવો, બરોબર. જો રેઇન શબ્દ ક્રિયાપદ તરીકે હોય તો એનો મતલબ થાય છે વરસાદ આવવો, અને ખાલી રેઇન નો મતલબ થાય છે વરસાદ. આગળ વધીએ. આગળ છે રિયલી, REALLY, જો રિયલી, રિયલી ખરેખર ક્રિયા વિશેષણ છે, હા. એક્સાઇટેડલી, EXCITEDLY, એક્સાઇટેડલી, મેં આગળ કીધું હતું જ્યારે જ્યારે શબ્દની પાછળ LY હોય એ LY શું હોય? વિશેષણ, ક્રિયા વિશેષણ દર્શાવતું હોય છે. એક્સાઇટેડલી, EXCITEDLY, એક્સાઇટેડલી એટલે થાય છે ઉત્તેજિત થઈને. ત્યારબાદ છે ટુ વર્ડ્સ,
ટુ વર્ડ્સ, ટુ વર્ડ્સ, TOWARDS, ટુ વર્ડ્સ એટલે થાય છે ની તરફ અથવા તો ની બાજુ. ત્યારબાદ છે યંગર, યંગ, YOUNG, અર, ER, YOUNG, યંગ, ER લગાડજો એટલે યંગર થઈ જાય. યંગર એટલે થાય છે નાનું. ત્યારબાદ સિસ્ટર, SISTER, સિસ્ટર એટલે થાય છે બહેન. પછી છે ડોર, DOOR, ડોર એટલે થાય છે દરવાજો અથવા તો બારણું. ફન, ફન એટલે થાય છે મોજ અથવા મજા. અને ક્લાઉડ, CLOUD, આકાશમાં જોવા મળતું વાદળ. ત્યારબાદ છે કન્ફ્યુઝિંગલી, જો પાછું LY આવ્યું. LY નો મતલબ શું થાય? ક્રિયા વિશેષણ. કન્ફ્યુઝિંગલી, 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 CONFUSING. શબ્દો કયા યાદ રાખવાના? CONFUSING. છૂટા પાડતા જાઓ, ભાગ પાડતા જાઓ, યાદ રાખતા જાઓ. કન્ફ્યુઝિંગલી, કન્ફ્યુઝિંગલી, CONFUSINGLY. કન્ફ્યુઝિંગલી એટલે થાય છે ગૂંચવાઈને. ત્યારબાદ ગ્રેન્ડમા, 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 ગ્રેન્ડમા એટલે થાય છે દાદીમાં. ત્યારબાદ છે સ્ટોરી, STORY, સ્ટોરી એટલે થાય છે વાર્તા. યસ્ટરડે, YSTERDAY, યસ્ટરડે એટલે થાય છે ગઈકાલે. પછી છે ગોડ, GOD એટલે થાય છે ભગવાન અથવા ઈશ્વર. HUG, હ્યુજ એટલે થાય છે ખૂબ જ મોટું, વિશાળ. માઉન્ટેન, MOUNT, MOUNTAIN, MOUNTAIN, માઉન્ટેન, માઉન્ટેન એટલે થાય છે પહાડ. લિટલ, LITTLE, લિટલ એટલે થાય છે નાનકડું, ટચકડું. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ફિંગર, FINGR, ફિંગર એટલે થાય છે આંગળી. ત્યારબાદ છે ઓલમાઇટી, ઓલમાઇટી, ALMIGHTY, ઓલમાઇટી એટલે થાય છે ભગવાન અથવા તો સર્વશક્તિમાન. પાવર, POWER, પાવર એટલે થાય છે શક્તિ. અને ત્યારબાદ રાઈટ, RIGHT, રાઈટ એટલે થાય સાચું. હવે આના સ્પેલિંગના રાઈટ નો બીજો મતલબ પણ છે. રાઈટ નો મતલબ થાય જમણું. શું થાય છે? જમણું. રાઈટ નો બીજો અર્થ જમણું થાય. હજી એક છે, રાઈટ નો હજી એક મતલબ થાય. શું ખબર છે? રાઈટ નો અર્થ થાય છે હક. તમારો જે અધિકાર હોય, તમારો જે હક હોય, એને પણ ઇંગ્લિશમાં શું કહેવાય છે? રાઈટ કહેવાય છે. તો ત્યારબાદ છે કમ્પેનિયન, કમ્પેનિયન એટલે થાય છે સાથીદાર. કમ્પેનિયન, કમ્પેનિયન એટલે થાય છે શું? સાથીદાર. ત્યારબાદ નાઇસ એટલે થાય છે સરસ. ટ્રાન્સફર, ટ્રાન્સફર, TRANSFER, ટ્રાન્સફર એટલે થાય છે બદલી. ત્યારબાદ છે લવિંગ, LOVING, LOVING, લવિંગ એટલે થાય છે પ્રેમાળ. પછી છે કેરિંગ, CARING, કેરિંગ એટલે થાય છે હેતાળ. એન્થુસિયાસ્ટિક્સ, જો એન્થુસિયાસ્ટિક, એન્થુસિયાસ્ટિક, બે ભાગ પાડો એટલે આરામથી યાદ રહી જાય. એન્થુ, ENTHU, એન્થુ, TENTHU, સિયાસ્ટિક, SIASTIC, SIASTIC, જો બે કરતા ત્રણ પાડો તો યાદ રહી જાય. ENTHU, એન્થુ, સિયા, SIA, સિયાસ્ટિક, સ્ટિક, STIC, એન્થુસિયાસ્ટિક, એન્થુસિયાસ્ટિક, ENTHUSIASTIC, એન્થુસિયાસ્ટિક એટલે થાય છે ઉત્સાહી. ત્યારબાદ છે કેર, CARE, કેર એટલે થાય છે કાળજી. ત્યારબાદ છે સ્ટુડન્ટ, STUDENT, STUDENT, સ્ટુડન્ટ, સ્ટુડન્ટ, સ્ટુડન્ટ એટલે થાય છે વિદ્યાર્થી. ત્યારબાદ છે આવર એટલે થાય છે કલાક. પછી છે રેરલી, RARELY, જ્યારે જ્યારે છેલ્લે LY આવે એટલે શું હોય? ક્રિયા વિશેષણ. શું હોય છે તે? ક્રિયા વિશેષણ. રેરલી એટલે થાય છે ક્યારેક જ, ભાગ્યે જ. ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન એટલે થાય છે બાળકો. ત્યારબાદ છે એમ્બસ, એબ્સન્સ એટલે થાય છે ગેરહાજરી. ત્યારબાદ છે પેરેન્ટ્સ, PARENTS, પેરેન્ટ્સ એટલે થાય છે માતા પિતા. ડિસલાઇક, લાઇક નું વિરુદ્ધાર્થી. લાઇક ની આગળ ડિસ લગાડી દેવાનું, DISLIKE, લાઇક, ડિસલાઇક એટલે થાય છે અણગમો. પછી છે સેડલી, છેલ્લે LY એટલે શું? ક્રિયા વિશેષણ. સેડલી, SADLY, સેડલી એટલે થાય છે ઉદાસ થઈને. ત્યારબાદ છે ગ્રેટર,
GREATER, ગ્રેટ અર. ગ્રેટ અર, ગ્રેટર એટલે થાય છે વધુ. ચલો ત્યારબાદ છે એફર્ટ, EFFORT, એફર્ટ એટલે થાય છે પ્રયત્નો. પછી છે અલોન, ALONE, અલોન એટલે એકલું. પછી છે રૂટીન, ROUTINE, ROUTINE, રૂટીન એટલે થાય છે રોજનો ક્રમ. પછી એક્સક્યુઝ, EXCUSE, એક્સક્યુઝ એટલે થાય છે બહાનું. ત્યારબાદ છે ઇન્ટરેસ્ટિંગ, ING વાળું રૂપ છે ઇન્ટરસ્ટિંગ. ઇન્ટરસ્ટિંગ શું કહે છે? જો ઇન્ટરેસ્ટિંગ એટલે INTER, ઇન્ટર STING. ઇન્ટરેસ્ટિંગ, INTERESTING, ઇન્ટરેસ્ટિંગ એટલે થાય છે રસપ્રદ. પછી પઝલ, PUZZLE, પઝલ એટલે થાય છે કોયડો. રિયલ એટલે થાય છે સાચું, ખરેખર. અને બોન્ડિંગ એટલે થાય છે સંબંધ. તો ત્યારબાદ છે સ્ટ્રોંગર, સ્ટ્રોંગર એટલે થાય છે વધુ મજબૂત, વધુ ગાઢ. નંબર, NUMBER એટલે થાય છે સંખ્યા. ત્યારબાદ છે રીડિંગ, ING વાળું રૂપ છે રીડ, ING, રીડિંગ એટલે થાય છે વાંચન. અને પછી છે મેથડ, METHOD, મેથડ એટલે થાય છે પદ્ધતિ અથવા તો રીત. ત્યારબાદના શબ્દો છે મંથ, MONTH, મંથ એટલે મહિનો. ILL, ઇલ એટલે થાય છે બીમાર, માંદું. ટ્રેયર્સ, TEARS, ટીયર્સ એટલે થાય છે આંસુ. અને મેમ્બર, મેમ્બર એટલે થાય છે સભ્યો, MEMBER, મેમ્બર એટલે સભ્યો. ત્યારબાદ છે હેપીનેસ, HAPPY, NESS, HAPPY, હેપી, NESS, હેપીનેસ એટલે થાય છે આનંદ. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો યુનિટ નંબર 4 ના અઘરા લાગતા સ્પેલિંગ. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં યુનિટ નંબર 5 ના અઘરા લાગતા સ્પેલિંગ વિશે અભ્યાસ કરીશું. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.